સાઈ શક્તિ સેવા ગ્રુપના 5 વર્ષ પૂર્ણ. છઠ્ઠા વર્ષમાં પ્રવેશ સાથે એસએસજી હોસ્પિટલમાં સાઈ પ્રસાદી અન્ન ક્ષેત્ર સેવાનો શુભ આરંભ. સાઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા તેમની નિરંતર સેવાભાવની પ્રવૃત્તિના 5 વર્ષ પૂર્ણ થતાં છઠ્ઠામાં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે વડોદરાની સૌથી મોટી હોસ્પિટલ એસએસજી ખાતે સાઈ પ્રસાદી અન્ન ક્ષેત્ર સેવાનો શુભ આરંભ કરવામાં આવ્યો. નવા વર્ષની શુભ ગુરુવારથી શરૂ થયેલી આ સેવા યજ્ઞનો મુખ્ય ઉદ્દેશ હોસ્પિટલમાં દૂર દૂરથી સારવાર માટે આવતા દર્દીઓના સગા સંબંધીઓને નિઃશુલ્ક ભોજનનો લાભ મળી રહે તે છે. આ સેવા કાર્યમાં આરંભ પ્રસંગે સાઈ શક્તિ સેવા ગ્રુપના સંચાલકો અને સભ્યો દ્વારા સાઈબાબાના ફોટાને ફુલાર અર્પણ કરી પૂજા અર્ચના કરી આશીર્વાદ લેવામાં આવ્યા હતા. આ સાઈ પ્રસાદી અન્ન ક્ષેત્ર સેવામાં રિટાયર્ડ પોલીસ અધિકારી કેસકર દાદા, વોર્ડ નંબર 13ના સામાજિક કાર્યકર્તા શૈલેષસિંહ સૈલુબાપુ, સામાજિક કાર્યકર્તા રાજેશ માંડી તથા વિઠ્ઠલભાઈ આયરે ખાસ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે સાઈ શક્તિ સેવા ગ્રુપ છેલ્લા 5 વર્ષથી વડોદરાના માંજલપુર સ્થિત શ્રી બળિયાદેવ મહારાજ મંદિરે નિયમિત ભોજન સેવા પૂરી પાડી રહ્યું છે. હવે એસએસજી હોસ્પિટલ ખાતે શરૂ કરાયેલા નવી સેવા દ્વારા અનેક જરૂરિયાતમંદ લોકોને લાભ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં હાજર તમામ સામાજિક આગેવાનો તથા ગ્રુપના સભ્યોનો સાઈ શક્તિ સેવા ગ્રુપના સંચાલક વીકે શ્રીમાળીએ આભાર માન્યો હતો. જય સાઈનાથ. નવા વર્ષના તમામ વડોદરાવાસીઓને હાર્દિક નવા વર્ષની શુભકામના. સાઈ શક્તિ સેવા ગ્રુપ છેલ્લા 5 વર્ષથી શ્રી બળિયાદેવ મહારાજ મંદિર માંજલપુર સ્થિત અવધૂત ફાટક પાસે અન્ન ક્ષેત્ર દર ગુરુવારે ચલાવે છે અને આ 5 વર્ષ પૂરા કરીને છઠ્ઠા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે. ત્યારે અમારા સાઈ શક્તિ સેવા ગ્રુપના સંચાલકો અને સભ્યોનો એક આગ્રહ હતો કે આ સેવાને આપણે વધુમાં વધુ લોકો જરૂરિયાતમંદ સુધી પહોંચાડી શકીએ તે હેતુથી અમારો વિચાર હતો. અને આજે વડોદરાની સૌથી મોટી હોસ્પિટલ એવી એસએસજી હોસ્પિટલ ખાતે અમારી આ જે સાઈ પ્રસાદી અન્ન ક્ષેત્ર સેવાની આજે અમે શરૂઆત કરી છે. અને આ સેવાની શરૂઆત કરવાનો હેતુ માત્ર ને માત્ર એટલો છે કે વડોદરાની સૌથી મોટી હોસ્પિટલની અંદર દૂર દૂરથી જ્યારે દર્દીઓ અહીંયા આગળ દાખલ થતા હોય ને સારવાર માટે આવતા હોય તો તેમની સાથે જેટલા પણ લોકો તેમના સગા સંબંધીઓ આવતા હોય તેમને એક ભોજનનો વ્યવસ્થાના ભાગરૂપે અહીંયા આપણે સેવા ચાલુ કરી છે અને એ લાભ મળી રહે તે માટે આ સેવાનું અમે આયોજન કર્યું છે. અને નવા વર્ષના પહેલા ગુરુવારે આ સેવાનો આરંભ થયો છે. ત્યારે આ સેવામાં ઉપસ્થિત અમારા સામાજિક આગેવાનો કેસારકર દાદા, રાજેશભાઈ માડી, શૈલુબાપુ અને વિઠ્ઠલભાઈ આયરે સાથે સમાજ સેવા સાથે સંકળાયેલા ઘણા બધા આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા છે. તેઓનું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અને સાથે સાથે જ અમારા સાઈ શક્તિ સેવા ગ્રુપના જેટલા પણ દાતાશ્રીઓ છે તેઓનો અમે આભાર માનીએ છીએ કે તેઓના અથાગ આ દાનના લીધે જ અમે આવી મોટી સેવાનું આજે શરૂઆત કર્યું છે. અને આવનારા સમયમાં પણ અમે વડોદરાવાસીઓને જ્યાં પણ જરૂર પડે આવી અવરેજ સેવાઓ ચાલુ રાખીશું અને સેવાના ભગીરથ કાર્યમાં અમે જોડાતા રહીશું. આભાર.